નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, માયરા સોયાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। માયરા સોયા છે તેના મમ્મીએ પોલીસ સ્ટેશનમાંથી પોતાનો કેસ અને અરજી શા કારણે પાછી ખેંચી લીધી છે, તો તમને દર્શક મિત્રો આ વિડીયોમાં જણાવી કે માયરા સોયાનો પરિવાર છે તે કેવી રીતે હાર માની ગયો છે અને શું જયેશ સોઢાએ તેમને પૈસા તેના પરિવારને ખવડાવી દીધા, તેના કારણે માયરા સોયા છે તેમના પરિવારે અરજી પાછી લઈ લીધી છે। તો દર્શક મિત્રો, તમે આ આખા વિડીયોમાં બન્યા રહેજો। હું તમને 100% સત્ય માહિતી સાથે આખો વિડીયો પ્રૂફ સાથે કહું છું અને તમે આગળ આખો વિડીયો પણ બતાવું છું શું હકીકત છે માયરા સોયાના મમ્મીની છે, એવી તે શું મજબૂરી હતી કે તેને પાછો કેસ ખેંચી લેવો પડ્યો અને માયરા સોયાને ન્યાય ના મળ્યો। દર્શક મિત્રો, માયરા સોયા છે તેને જયેશ સોઢા નામના વ્યક્તિના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું અને પહેલા તેમના મમ્મી, તેમના પપ્પા અને તેની બહેન છે તે બધાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે મારી દીકરીને ન્યાય અપાવો। પોલીસ સાથે હું અરજી કરું છું કે મારી દીકરીને આ જયેશ સોઢા નામના વ્યક્તિ છે તેમના કારણે મારી દીકરીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે અને મારી દીકરીએ ગળે ફાંસો ખાઈ લીધો છે, તેના કારણે અમે કેસ કરીએ છીએ અને તેને જયેશ સોઢાને ફાંસી આપો, તેવું ઘણું બધું તેમના મમ્મીએ પહેલા સોશિયલ મીડિયામાં એમ કહ્યું હતું કે મારી દીકરી જયેશ સોઢા ઉપર બધા પ્રૂફ છોડીને જ ગઈ છે અને મારી દીકરીએ જયેશ સોઢાના કારણે જ તેને જીવન ટૂંકાવી દીધું છે। અને પછી અચાનક જ એવું થયું કે તેમના મમ્મી, માયરા સોયાના, તેમના પપ્પા અને તેમની બહેન તે બધા પોલીસ સ્ટેશને ગયા અને એમ કહ્યું કે અમારે છે કેસ પાછો લઈ લેવો છે અને અમારે હવે એવું કાંઈ નથી કરવું, અમારી દીકરી ભલે મરી ગઈ, ખોવાઈ ગઈ, પણ હવે અમને કાંઈ વાંધો નથી। તેને પોલીસ સ્ટેશનમાં તેમ જઈને અને તેમનો કેસ પાછો લઈ લીધો છે। દર્શક મિત્રો, માયરા સોયાના મમ્મીએ આ તે એકદમ સાચી વાત છે અને માયરા સોયાને ન્યાય અપાવવા માટે અત્યારે હવે કોઈ આગળ નથી વધી રહ્યું અને કારણ કે માયરા સોયાના મમ્મી પપ્પા તેમને જયેશ સોઢાએ લગભગ આપણને તો કશું ખબર નહીં દર્શક મિત્રો, લગભગ પૈસા ખવડાવી દીધા હોય તેવું સોશિયલ મીડિયામાં અત્યારે વિડીયો બહાર આવી રહ્યા છે અને માયરા સોયાને જયેશ સોઢા ખાલી ઉપયોગ જ કરતો હતો। તમે એમના લાઇટેસ્ટ પ્રોગ્રામમાં તેમને ખાલી ડાન્સ કરવા જ લઈ જતો અને થોડા ઘણા પૈસા આપીને તેમને રાત્રે ઘરે મૂકી જતો હતો, પહેલા તેમના મમ્મી તેમ કહેતા હતા અને તેના મમ્મીએ એમ પણ કહ્યું કે મારી દીકરી ઉપર તેમને પ્રેમ જીતી લીધો હતો અને પછી તેના કારણે મારી દીકરીએ જીવન ટૂંકાવી દીધું છે। દર્શક મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ દર્શક।